વાસુદેવયા શ્રી કૃષ્ણ ગોવિંદ હરે મુરારી ઓમ ભગવદ કૃપાને આડે યા ભગવદ કૃપાથી વિશેષ પુષ્ટિ માર્ગમાં બીજું કોઈ સાધન નથી. એટલે ક્યારે જીવે એમ નહીં વિચાર કરવો કે આ સાધન રહી ગયું તો કૃપા નહીં થાય. કૃપા સર્વોપરી છે. કોઈ પણ સાધન કૃપા કરતા વિશેષ થઈ શકતા નથી. એટલે ક્યારે પણ કોઈ સાધન છૂટે હૃદયમાં તાપ થવો જોઈએ, પણ એવો ભાવ એક ક્ષણ વાટે પણ ન આવવો જોઈએ કે આ સાધન રહ્યું તો હવે કૃપા નહીં થાય. કૃપા એ સર્વોપરી છે. અને હું તો હંમેશા કહું કે આ સાધનો તો કૃપાને કારણે છે. પુષ્ટિ માર્ગની વિશેષતા જ એ છે કે સાધન દ્વારા કૃપા નથી, પણ કૃપા દ્વારા સાધન મળે છે. માળા કરીએ છીએ એટલે કૃપા થશે એમ નહીં, કૃપા થશે તો માળા હાથમાં આવશે. પાઠ કરીએ છીએ એટલે કૃપા થશે એમ નહીં, કૃપા થશે તો પાઠ કરવાની ઈચ્છા થશે. વ્રજમાં જઈશું તો કૃપા થશે એમ નહીં, કૃપા થશે તો વ્રજમાં જવાશે. આ 41 પદના ગાન કરીએ છીએ એટલે યમુનાજીની કૃપા થશે ના, કૃપા થશે તો 41 પદના ગાન થશે. જા મુખતે શ્રી યમને યહ નામ આવે, તા પર કૃપા કરે શ્રી વલ્લભ પ્રભુ. તો કૃપા એ મૂળમાં છે અને કૃપા દ્વારા પુષ્ટિમાં સાધન છે. કોઈ એક જીવ, કોઈ એક વ્યક્તિ એક બગીચા સામેથી પસાર થતો હતો ને એને પાકેલો આંબો જોયો અને થયું કે કેટલી સુંદર કેરી આ બગીચામાં ઉગી છે. તુરંત બગીચામાં ગયો, માળીને મળવા લાગ્યો. કહ્યું કે તમે કઈ રીતે આ વૃક્ષ વાવ્યું કે આટલી સરસ કેરી ઉગી? મને બતાવો, તમે કહો એમ ખોદું ખાડો અને તમે મને બતાવતા જાઓ એમ હું પણ ખોદીને પ્રેક્ટિકલ કરીને જોઉં. અને પેલો માળી જેમ જેમ કહેતો ગયો એમ એને ખાડો ખોદ્યો, બીજ લીધું, વાવ્યું. એટલામાં એક બીજો વ્યક્તિ ત્યાંથી નીકળ્યો. એને જુઓ, અરે આટલી સરસ કેરી ઉગી છે, કઈ રીતે ઉગાડી હશે? અંદર ગયો, માળીને બોલાવ્યો કે અહીંયા આવો, તમે કઈ રીતે ખાતર નાખ્યું, કેવી રીતે બીજ વાવ્યું, બધું એક પુસ્તકમાં નોટમાં લખવા માંડ્યો. ત્રીજો વ્યક્તિ આવ્યો, જોયું, અરે કેટલા સુંદર આંબા ઉગ્યા છે. તરત અંદર ગયો, ઝાડ પર ચડ્યો, કેરી તોડીને ખાવા લાગ્યો. એટલામાં બગીચાનો માલિક આવ્યો ને ત્રણેયને બહાર કાઢ્યા. આમાં ફાયદામાં કોણ રહ્યું? જે ખાડો ખોદવામાં લાગ્યો એ, જે લખવામાં લાગ્યો કે કઈ રીતે કેરી ઉગે એ, કે જે કેરી ખાઈને ચાલતો થયો? તો જે ખાડો ખોદવામાં લાગ્યો એ કર્મ માર્ગી છે, જે લખવામાં પડ્યો એ જ્ઞાન માર્ગી છે, અને જે કેરી ખાઈને ચાલતો થયો એ ભક્તિ માર્ગી છે, એ પુષ્ટિ માર્ગી છે. ભજો સાધન ભજો નામ શ્રી યમુનાજી. સાધનો છોડી અને ફલ આપ્યું છે મહાપ્રભુજીએ, એ ફલનું આસ્વાદ કરવા લાગ્યો. ભગવાન કેવા છે, કઈ રીતે દુનિયા પ્રગટ કરે છે, કઈ રીતે આ સંસાર ચલાવે છે, ઠીક છે બધું જાણવું, પણ મહાપ્રભુજી તો કહે કે અરે તને માનવ દેહ મળ્યો, વૈષ્ણવના ઘરે તારો જન્મ થયો, લે ઠાકોરજીની સેવાને કરવા લાગ. કૃપા થશે તો બધું ખબર પડી જશે. મોટા મોટા શાસ્ત્રોની વાતો આપણા અભણ ભક્તો જે ક્યારે ગયા નહીં સ્કૂલમાં કે કોલેજમાં ભણવા માટે, એવા જીવોને એ બધી શાસ્ત્રોની વાતો એમના ધોળપદ કીર્તનમાં મળે છે. એક છે જ્ઞાન દ્વારા ભાવની પ્રાપ્તિ અને બીજું છે ભાવ દ્વારા જ્ઞાનની પ્રાપ્તિ. બંને જણા એક જ બિંદુમાં આવીને અટકી જાય છે. ભાવ ઉત્કટ થાય તો ભગવત કૃપાથી સોહી જાનત જેવું જણાય. ઠાકોરજી જેને પોતાનું સ્વરૂપ જણાવવા માંગે સ્વરૂપ એને જણાવે, અને જે ઠાકોરજીને જાણે એ સર્વજ્ઞ થઈ જાય. જે પ્રભુને જાણી લે અને જે પ્રભુને પ્રસન્ન કરી લે, એનાથી વિશેષ જ્ઞાન કયું વૈષ્ણવને જોઈએ? આપણે તો જ્ઞાન પણ કેટલું જોઈએ, શું જોઈએ કે જેનાથી ઠાકોરજી રાજી થાય એટલું જાણી લઈએ ને તો બધું જાણી લે. પ્રભુને પ્રસન્ન કરવાની યુક્તિઓ જાણી લે છે તો એનાથી વિશેષ બીજું શું જોઈએ? એવું શ્રી યમુનાજીનું નામ ફલાત્મક છે. જે જીવે બધા સાધનો છોડી યમુનાજીના નામનું આરાધન શરૂ કરી દીધું, સ્વયં ઠાકોરજી એ જીવને શોધતા એના ઘરે પધારે, એના હૃદયમાં પધારે. તમારા હૃદયમાં ભાવ હોય કે ઘરમાં ઠાકોરજીની સેવા પધરાવી છે, પણ ઘરમાં બધી પ્રતિકૂળતા છે, કોઈ અનુકૂળ નથી, કોઈ માનતા નથી. ઘણા
ઘણા લોકો એટલે ઠાકોરજી ના પધરાવે કે સેવા પધરાવી તો લઈએ પણ પછી નહીં નિભે તો, કોઈ સાથ નહીં આપે તો. અરે આ ઊંધું કેમ વિચારો છો? એમ કેમ નથી વિચારતા કે હું ઠાકોરજીને પધરાઈશ ને તો બધાય માનવા માંડશે, હું ઠાકોરજીને પધરાઈશ ને તો બધાય અનુકૂળ થઈ જશે. આપણે આ ઊંધું કેમ વિચારીએ છીએ? ખાતા પહેલા વિચારીને ખાઈ તો જાઉં પણ નહીં પચે તો, લગ્ન કરતા પહેલા વિચાર કર્યો કે નહીં બને તો, કરી લઈએ છીએ તો બની જાય છે. આપણે ઠાકોરજી પધરાવતા પહેલા એમ વિચારીએ કે પછી નહીં નિભે તો. પધરાવો એવો વિશ્વાસ ઠાકોરજીમાં રાખો કે ઠાકોરજીને પધરાવીશ ને તો બધાની અંદર ભાવ આવી જશે, બધા સેવામાં જોડાઈ જશે. આવું કેમ નથી વિચાર? તો જેને એવી ઈચ્છા હોય ઠાકોરજી ઘરમાં પધારે અને બધી પ્રતિકૂળતા હોય તો 41 પદના ગાનનો નિયમ લેજો, શ્રી યમુનાજીના ગુણગાન કરજો અને ગુણગાન કરતા કરતા મનમાં એવો ભાવ કરજો, હે યમને મહારાણી, મારે બીજું કાંઈ નથી જોઈતું, જો આપ રાજી થાવ તો એટલી કૃપા કરજો કે મારા ઘરમાં પ્રભુ પધારે, મારા ઘરમાં લાલનની સેવા બિરાજે. અને જોજો 41 દિવસ 41 પદના ગાન કરશો તો નિશ્ચિત તમને કહું છું, અરે આટલા દિવસ 41 પદના આટલા ગાન કર્યા તોય કેટલા લોકોને અનુભવ થવા લાગ્યા ઠાકોરજી. કેટલાય લોકો કહી રહ્યા છે કે અમને આજે આ અનુભવ થયો, આજે આ અનુભવ થયો. તો આટલા દિવસ ગાન કરીએ છીએ તોય યમુનાજી આવી કૃપા કરવા લાગ્યા. તો 41 દિવસ 41 પદના જે ગાન કરશે સ્વયં ઠાકોરજી એના ઘરે જરૂર પધારશે. પ્રાણપતિ વિહરત શ્રી યમુના કુલે, કુલે એટલે તટે. યમુનાજીનો તટ કેવો છે? યમુનાજીના તટમાં વિશુદ્ધ મથુરા તટે સકલ ગોપ ગોપી વૃતે પ્રાણપતિ વિહરત શ્રી યમુના કુલે. ઠાકોરજીના ચરણની રજ, ઠાકોરજી વિહાર કરે છે, અનેકવિધ લીલાઓ શ્રી યમુનાજીના તટ ઉપર પ્રગટ છે. અનેક લીલાઓ, પનઘટ આદિ, રાસ આદિ, અનેક અનેક લીલાઓ શ્રી યમુનાજીના તટ ઉપર. યમુનાજીનું તટનું મહત્વ છે. યમુનાજીના પ્રવાહ કરતા પણ યમુનાજીના તટનું વિશેષ મહત્વ છે. વિશુદ્ધ મથુરા તટે સકલ ગોપ ગોપી વૃતે. શ્રી મહાપ્રભુજીએ તટ કહ્યું. વિશુદ્ધ મથુરા તટે સકલ ગોપ ગોપી વૃતે. ઠાકોરજીના ચરણની રજ તો છે પણ આવૃત થતા ગોપીજનોના ચરણની રજ પણ શ્રી યમુનાજીમાં છે. શ્રી ઠાકોરજી ગૌચારણ કરીને પધારે, ગૌધુલી ત્યાં છે અને કહ્યું શુક મયુર હંસાદિ. એ તટમાં કોણ છે? શુક, મયુર ને હંસ, ત્રણેય પ્રકારના ભક્તો 3 પ્રકારની સેવા કરી રહ્યા છે. ટીકામાં આચાર્યોએ લખ્યું કે શુક કોણ? જે સુંદર સુંદર વાણી દ્વારા સેવા કરે. શુક એટલે વાણી દ્વારા સેવા. મયુર એટલે સુંદર પંખોને ફેલાવીને કળા કરી જે દેહ દ્વારા સેવા કરે. પેલો વાણી દ્વારા સેવા, આ તન દ્વારા સેવા, તનુજા સેવા. અને હંસ એ ધ્યાન ધરે છે, માનસી સેવા. ત્રણેય પ્રકારના ભક્તોથી શ્રી યમુનાજી આવૃત છે. જે દેહ દ્વારા સેવા કરે, કાયિકી સેવા કરે, એવા મયુર જેવા ભક્તો, નિષ્કામ ભક્તો, એના દ્વારા સેવાયેલા શ્રી યમુનાજી છે. યમુનાજીના તટ ઉપર રજ છે અને એમાં સૂર્યપ્રકાશ પડે ને ચળકે, કંકણ જેવા, મોતી જેવા લાગે. જો યમુનાજીની સેવામાં પણ વાર્તા સાહિત્યમાં તમે જોવા જાઓ તો યમુના જલની સેવા ઓછી આપી છે, રજની સેવા જ ગુસાઈજી પધરાવી છે. તમે વાર્તા સાહિત્યનું અવલોકન કરો તો તમને એવો પ્રસંગ જલ્દી જોવા નહીં મળે કે જ્યાં જલના લોટીજી સેવામાં પધરાવ્યા. ત્યાં એવા પ્રસંગ વધારે છે કે શ્રી ગુસાઈજીએ કૃપા કરી યમુના રજ સેવામાં પધરાઈ છે. રજ કારણ કેમ પધરાઈ? રજ કારણ કે પ્રતિમાના 8 સ્વરૂપ છે. શૈલી દારૂમય નવી લેપ્યા લેખ્યા ચ સૈક્તિ મનોમયી મણિમયી પ્રતિમા અષ્ટવિધા સ્મૃતા. ભગવત સ્વરૂપની 8 પ્રકારની પ્રતિમાઓ છે. શૈલી શિલારૂપ, શૈલી લૌહી, શૈલી દારૂમયી, દારૂમયી એટલે લાકડાની કાષ્ટની, શૈલી દારૂમયી, લૌહી એટલે ધાતુની, બાલકૃષ્ણલાલજી આદિ સ્વરૂપ. શૈલી એટલે જેમ શિલાનું સ્વરૂપ હોય, શ્રીનાથજી આદિ.
દારૂમય એટલે કાષ્ટની, જે જગન્નાથજી કાષ્ટના સિદ્ધ કરવામાં. દારૂમય લૌહી એટલે ધાતુની, બાલકૃષ્ણલાલજી આદિ. શૈલી દારૂમય લૌહી, લેપ્યા એટલે લીપેલી. ચોથું લેખ્યા એટલે લખેલી. આપણા હસ્તાક્ષરજીની સેવા પણ આપણે ત્યાં છે. લેપ્યા લેખ્યા. સૈકતી, સૈકતી એટલે રેતીની. અને યમુના રજની સેવા કરવામાં. સૈકતી મનોમયી, મનમાં, અને મણિમયી પ્રતિમા અષ્ટવિધા સ્મૃતા. શાસ્ત્રે 8 પ્રકારની પ્રતિમા આપી. એમાં જલનું સ્વરૂપ આવતું નથી, પ્રતિમામાં રજનું સ્વરૂપ આવે છે. અને એટલે વાર્તા સાહિત્યમાં જ્યાં પણ તમે જોશો તો ક્યાંય પ્રસંગ જલનો ઓછો મળશે, વિશેષ રૂપે રજત સેવામાં પધરાવી છે. કારણ કે જલનું પાન છે. જલ જોવા જાવ તો પાછળથી આચાર્યોએ ક્રમ કર્યો, એ પણ પ્રમાણિત જ છે. જેમ વાર્તા સાહિત્યમાં ચિત્રજીની સેવાનો ઉલ્લેખ નથી. ક્યાંય તમે જોશો તો ચિત્રજીની સેવાનો બહુ રેર ક્યાંક કોઈ વિશેષ આજ્ઞા રૂપે ચિત્રજી હાથથી સિદ્ધ કરીને પધરાવ્યું હોય તો જ સંભવ છે. બાકી વિશેષ રૂપે તો સ્વરૂપ સેવા જ પધરાવી છે. એ રીતે જ ઠાકોરજીના ક્રમમાં એ રીતનો ક્રમ, એ રીતે યમુનાજીની સેવાનો ક્રમ જો જોવા જાવ તેમાં વિશેષ રૂપે રજ જ પધરાવી છે, જલ નથી પધરાવી. જલમાં પાનનું મહત્વ છે અને રજમાં સેવાનું મહત્વ છે. તો રજની સેવાનો વિશેષ ક્રમ આપણે ત્યાં છે. તો આ રજ કેવી છે? તો કહ્યું કે મુક્તિને પણ મુક્ત કરનારી રજ છે. મુક્તિ કહે ગોપાલ સો મેરી મુક્તિ બતાય. અને ઠાકોરજીએ કહ્યું વ્રજ રજ ઉડી મસ્તક લગે મુક્તિ મુક્ત હે જાય. આ વ્રજની રજ જો ઉડીને લાગે, કારણ આ રજ યમુનાજીના તટની એ સાધારણ નથી. એ કેવી છે? મુરારી પદ પંકજ. શ્રી મુરારી પ્રભુની રજ છે. જે મૂરની આપણે ચર્ચા કરી તો શાસ્ત્રોમાં મૂર શબ્દના અનેક અર્થ છે. મૂર શબ્દનો એક અર્થ થાય છે 5. સંસ્કૃત સાહિત્યમાં એક શબ્દના અનેક અર્થ થાય તો મૂરનો એક શબ્દ અર્થ થાય છે 5. તો આ પંચ ભૌતિક દેહની શુદ્ધિ એ આ મુરારી પદ પંકજથી થાય છે. યમુનાજીના રજ જ્યારે જીવ ગ્રહણ કરે, આ સેવા કરે તો આ 5 ભૂત, જે પંચભૂતનો બનેલો દેહ છે એ ભગવત સેવાનો અધિકારી બને છે. બીજો એક અર્થ મૂર શબ્દનો થાય વીંટાળવું. અને વીંટે કોણ? માયા. બાંધે કોણ? માયા. મૂળનો એક અર્થ થાય વીંટવું, એનો અર્થ થાય માયા. દરેક જીવને માયાએ બાંધી રાખ્યો છે. તો જે મુરારી પદ પંકજની સેવા કરે, મુરારી પ્રભુના ચરણ રજની સેવા કરે, એ માયાના બંધનોથી મુક્ત થઈ જાય. मामे वये प्रपद्यन्ते माया मेतां तरन्ति ते. भगवत गीता में भी प्रभु ने कहा दैवी येषा गुणमयी मम माया दुरत्यया और मामे वये प्रपद्यन्ते माया मेतां तरन्ति ते. श्री यमुनाजीना तटना रजનું જે આરાધન કરે એ માયામાંથી મુક્ત થાય. ત્રીજો એક અર્થ મૂળ શબ્દનો કર્યો સંસ્કૃતમાં કડવું. તો કહ્યું ઠાકોરજી તો પરમ મધુર છે. મધુરાધિપતે રખિલમ મધુરમ. અને એટલે કડવું શું છે? આપણા દોષો એ જ કડવા છે, એ જ કટુ છે, એ વિષ જેવા છે. આપણી અંદર રહેલી લૌકિક વૃત્તિ એ વિષ છે, આ કલિયુગી વૃત્તિ એ વિષ છે. અને આ મુરારી પ્રભુની ચરણરજનું જે ગ્રહણ કરે તો પરમ મધુરતાનો એને અનુભવ થાય. અને એટલે મુરારી શબ્દ શ્રી મહાપ્રભુજીએ પસંદ કર્યો. ઠાકોરજીના તો હજારો નામ છે, પણ મહાપ્રભુજી વિચાર કરી મુરારી પદ પંકજ કર્યું. કારણ કે આપ સમસ્ત માયામાંથી જીવને મુક્ત કરી એને સ્વીકાર કરો છો. એવી આ પ્રભુની ચરણરજ જે મુક્તિને મુક્ત કરનારી છે. તો શ્રી ઠાકોરજી એ યમુનાજીના તટ ઉપર વિહાર કરી રહ્યા છે. સમસ્ત ગોપીજનો ક્યાં છે? ઠાકોરજી શોધી રહ્યા છે કે આ વ્રજ ગોપાંગનાઓ ગઈ ક્યાં છે. અને તટ ઉપર તો અનેક પ્રસંગ છે. જલકો ગઈ સુઘટ નેહ ભર લાય. પદમાં પણ ગઈએ છે પેલી ગોપી કહે છે કે હું જલ ભરવા ગઈ, પણ એવી કૃપા યમુનાજીના તટ ઉપર થઈ કે ઘટ તો રહી ગયો, જલ ભરવાનું ઘટમાં રહી ગયું. સુઘટ નેહ ભર લાઈ. આ હૃદય રૂપી ઘટમાં પ્રેમ ભરીને પાછી આવી. અનેક પદ પનઘટ આદિ લીલા ઠાકોરજી યમુનાજીના તટ ઉપર તો સમસ્ત લીલાઓ છે. સમસ્ત લીલાઓના સાક્ષી શ્રી યમુનાજી છે. પરમ રાસ લીલા પણ
જ્યારે મહાપ્રભુજી 3 દિવસ મૂર્છિત રહ્યા, પરમાનંદાસજીએ પદ ગાયું, હરિ તેરી લીલા કી સુધી આવે. જ્યારે મહાપ્રભુજી 3 દિવસ મૂર્છિત રહ્યા, કહ્યું 3 દિવસ કેમ? તો કહ્યું કે આ 3 સ્થાન રાસલીલાના સ્થાન છે. એક ગિરાજ બાવા, બીજું વૃંદાવન અને ત્રીજું યમુનાજીનો તટ. અને મહાપ્રભુજી એક દિવસ એક સ્થાનની લીલામાં એમનું ચિત્ત લાગેલું રહ્યું, એટલે 3 દિવસ મૂર્છિત રહ્યા. તો પરમ રાસ લીલા આજે પણ યમુનાજીના તટ પર જાય છે. તમે જ્યારે પણ બ્રજમાં જાઓ ત્યારે તટનો થોડી ક્ષણ આશ્રય કરવો. પાન તો કરીએ છે, પણ યમુનાજીનું તટ પણ વિશેષ છે. એકાંત બને તો કેળવી અને થોડી ક્ષણ, અને એકાંત તો માણસની અંદર હોય છે. બહાર તો ભલે સકલ ગોપ ગોપી વૃત્તિ, અનેક ગોપીજનો, યમુનાજીનો તટ ક્યારે ખાલી મળવાનો જ નથી. એ તો સદા ભક્તોથી આવૃત જ છે, અને એમાં જ યમુનાજીને આનંદ છે. યમુનાજીને એકાંત ગમતું નથી, અને મહાપ્રભુજી રહપ્રિય છે. શ્રી વલ્લભને એકાંત ગમે છે, અને યમુનાજીને એકાંત ગમતું નથી. તો સદા વ્રજાંગનાઓ સાથે રહે છે. તમને યમુનાજી ક્યાંય એકલા નહીં દેખાય, ગોપીજનોની સાથે જશે, નહીં તો ઠાકોરજી પાછળ પાછળ હશે. યમુનાજીનું ચિત્ર જુઓ તો એમ જ લાગશે કે ગોપીજનો આગળ ચાલે છે, તો એમનું કાર્ય સિદ્ધ કરવા યમુનાજી પાછળ પાછળ ચાલે છે, અને એમની પાછળ પાછળ ઠાકોરજી આવી રહ્યા છે. યમુનાજી સદા સકલ ગોપ ગોપી વૃતે છે, અને મહાપ્રભુજી રહપ્રિય. એ જ્યાં પણ મહાપ્રભુજી પધારતા ગામમાં, એકાંતમાં ગામની બહાર વાસ કરતા, જ્યાં તળાવ હોય, એકાંત હોય, કોઈ આવતું ન હોય, ત્યાં મહાપ્રભુજી. કારણ મહાપ્રભુજી સદા વિરહમાં રહે છે. વિશિષ્ટ પ્રકારનો રહ, વિશિષ્ટ પ્રકારનો એકાંત, એ જ વિરહ છે. વિશેષ અનુરાગથી જે એકાંત પેદા થાય, એ જ વિરહ. અને શ્રી યમુનાજી સદા સંયોગમાં છે. એમને એકલા, કારણ કે સંયોગ શક્તિ છે ને, સંયોગ ભાવમાં છે ને, અને જે સંયોગમાં હોય એને સદા ઉત્સવ ગમે. આ બે ભક્તિ, આપણે ત્યાં પુષ્ટિ ભક્તિ દ્વિદલાત્મક છે, વિપ્રયોગાત્મક અને સંયોગાત્મક. વિપ્રયોગી જીવને ભિન્ન ગમે. ઘણા હવેલીમાં પણ આવે ને તો ખૂણો ગોતતા હોય કે એકાંત કોઈ આવે ત્યાં બેસી રહે, અને ઘણા એમ ગોતા, અહીંયા કીર્તન થઈ રહ્યા છે, બધા વૈષ્ણવ ત્યાં છે, તો ત્યાં જ વચ્ચે જઈને બેસે. હાજુ હવેલીમાં તમે બેઠા રહો તો તમને દરેક પ્રકારના જીવો દેખાશે. દરેકની જો એક સ્ટાઇલ હોય છે, ઠાકોરજીને પ્રણામ કરવાની, દંડવત કરવાની. ઘણા તો આમ કરીને સિકોરામ તાળી પાડે, નામ કરે, ઘણા ફુંદરડી ફરે, ઘણા સીધા આળોટી જાય. તમે જોજો, દરેકની એક પ્રકાર હોય છે, વિશિષ્ટ પ્રકાર, કૃતાનું આરાધન કરવાનું. ઘણા તો આમ કરીને દૂરથી આમ ચળસ્પર્શ કરતા હોય ઠાકોરજીના. કઈ કઈ જોજો, અલગ અલગ પ્રકારના ભાવો હોય દરેકના. અમે લોકો તો બેઠા હોય તો ખાલી અમે નજર બધે જ હોય. એમ નહીં માનું કે જે આની જોડે વાતો કરે છે એટલે જોતા નથી, બધાને જોતા હોય. દરેકનો એક વિશિષ્ટ પ્રકાર હોય આરાધન કરવાનો, પોતાનો ભાવ પ્રગટ કરવાનો. તો મૂળ વાત જે કરતો હતો, ઘણા અંશે જોજો તમે સીધો એકાંત જઈને ખૂણામાં બેસી જશે, સમજી જવું કે આ તાપાત્મક ભક્તિ વાળો છે. કારણ કે તાપાત્મક ભક્તિ એકાંત શોધતી હોય. અને સંયોગ, જેમ નંદ મહોત્સવના જીવ હોય, હવે નંદ મહોત્સવ હોય તો એકલા એકલા સમયનો શું ઉત્સવ કરો? ઉત્સવાવિષ્ટ ચિત્તા નામ. સ્વયં બાલ લીલામાં મહાપ્રભુ સુબોધનીમાં આજ્ઞા કરે છે કે 7 પ્રકારના જીવો છે જે ઉત્સવાવિષ્ટ જીવો છે. તો બંને પક્ષ છે. કોઈ એમ કે હવે આ પુષ્ટિ ભક્તિ તો એકાંતની ભક્તિ, કોઈની પાસે જવાય નહીં, કોઈને ઠાકોરના દર્શન કરાય નહીં, ને કોઈને ત્યાં ન જવાય. હવેલીમાં વિવાહ તો એકાંતમાં ઘરમાં કરવું. ઠીક છે, પક્ષ છે, પણ દરેક પ્રકારના પક્ષ છે. જેમ વિપ્રયોગ એ એકાંત છે, અને ઉત્સવ હોય, નંદ મહોત્સવ, હોલી ઉત્સવ, ડોલ આદિનો ઉત્સવ, એમાં એકાંતમાં કેમ આનંદ લઈ શકે? એમાં તો સમુદાય જોઈએ. ઉત્સવ તો આ સકલ ગોપ ગોપી વૃતે, જ્યાં સુધી સમુદાય ન હોય ત્યાં સુધી ઉત્સવ કેમ સંભવે? તો એના માટે સમુદાય છે. આ સંયોગાત્મક બંને પક્ષ છે ભક્તિ. ઠાકોરજીને આનંદ ત્યારે આવે ઉત્સવમાં જ્યારે 4 વૈષ્ણવ મળી સાથે આનંદ કરે. તો બંને પક્ષ છે. તો શ્રી યમુનાજી ભીડમાં છે, સમુદાયમાં છે, કારણ કે સંયોગાત્મક ભક્તિ છે. અને મહાપ્રભુજી એકાંતમાં છે, વિરહમાં છે, રહપ્રિય છે. શ્રી યમુનાજી સકત શૃંગાર ધારણ કરે છે પ્રગટ રૂપે, અને સંયોગાત્મક ભક્તિ છે ને. અને મહાપ્રભુજી
પ્રાકૃતા અખિલા કલ્પ ભૂષિતા. શ્રી ભાગવત પ્રતિપદ પદ મણિવર ભાવાંશ ભૂષિતા મૂર્તિ. પ્રગટ ભૌતિક શણગાર નથી મહાપ્રભુજીના કે એમણે કાને કુંડળ કે માલા કે એવું કંઈ ધારણ કર્યું હોય, એ બહારથી નહીં દેખાય, પણ વૃંદાવન સંપત્તિ અંગ અંગે શ્રી વલ્લભ રૂપ સુરંગે. શ્રી મહાપ્રભુજીના રૂવાડા રૂવાડા શૃંગાર રૂપ છે.